ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે નવા વ્લોગમાં। તો આજે આપણે કપાસમાં પારા વારવા અને બળદથી વારવા એ આપણા આગળ રેમાન્યું છે તો વારી નાખ્યા છે। અને આ બાજુ જો બુલેટ પડ્યું હમણાં ઘણા દીથી તો સર્વિસિંગ નથી કરી, લગભગ 10-15 દિવસથી તો પડ્યું છે એમને, કારણ કે ટાઈમનું એટલે હાંકવાનું હોય નહીં, તો આપણે એકવાર સર્વિસ કરી નાખીએ આજકાલમાં। તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે કપાસમાં પારા વારવાનું કામ ચાલુ છે। આગળ જો નાગજીભાઈ બળદિયા કે અને હું પ્રતિકભાઈ રેમાન્યું પકડીને હેલા જઈએ, થોડાકમાં વારી નાખ્યા પારા। આપણા નાગદાદા છે, નાગદાદા આ સ્પેશિયલ લઈ આવ્યા પારા વારવા હાટું। પારા કેમ અત્યારે વાગી ગયો છે અને આપણે એટલા પારા વારી નાખ્યા ઓલી બાજુથી, અને 1.5 કલાક જેવું થયું છે। બળદિયા થોડાક તૈટા છે એટલે ધીમા હાલે છે, અને જો તમારે પારા વારવાના હોય તો નાગજીભાઈનો સંપર્ક કરો, એ તમને પારા વારી આપશે કાયદેસર। આપણે જો આ રેમાન્યું 8-10 વર્ષ જૂનું છે અને આજે જ કાઢ્યું। આપણા બળદિયા છે નહીં, હા, આપણા દાદાના બળદિયા છે, અને નાગજીભાઈ આજે આવ્યા। ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે ખાઈ લીધું ને હવે બળદને ખાવાનું કામ ચાલુ છે। ને આ છે આપણું બીજું પડું, આમાં તુવેર વાવી હતી પવનને વરસાદના લીધે બળી ગઈ હતી હાવ, અને આમાં આપણે રોટાવેટર મારી દીધું છે અને હવે 2-3 દિવસ પછી તુવેર વાવી જ આવી પાછી। રોટાવેટર મારી દીધું કમ્પ્લીટ, હવે ચાહ નાખી ખાતર વાવી અને તુવેર વાવી જવાની છે પાછળ। ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે પારા ચડાવી લીધા। એવા કંઈક આપણે પારા ચડાવ્યા। આપણા આગળ યુવરાજ ટ્રેક્ટર છે, પછી એમાં સરખો મેળ ન આવત, કારણ કે હાકડા પગથી હાર હોય ને એમાં બરોબર ન ચડે, એટલે આપણે બળદથી ચડાવ્યા અને આવા કંઈક પારા થયા છે। અને હવે આ બાજુ ધોર્યું કરીને 2-3 દીમાં આપણે પાણી ચાલુ કરી નાખશે। મોર્નિંગ ને બીજો દિવસ ઉગી ગયો અને આપણે કાલે કપાસમાં પારા વારતા આવ્યા, અને અત્યારે આપણે 20 નંબર માંડવીમાં ફુવારા ચાલુ છે, એટલે હવે આ બાજુ આપણે આમ લઈ જઈએ। કાલે ચાલુ હતું આમાં, અને ચારે બાજુ પાણી ચાલુ જ છે માંડવીમાં કપાસમાં, તો આપણે પણ એક વાર પીવરાવી દઈએ, પછી આપણે બીજી વાર ધોરીએ પીવરાવશું પાણી। અને આ બાજુ જો આપણા કાકા જાય છે, અને એવી કંઈક આપણી માંડવી છે 20 નંબર। અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ફુવારા ફિટ કરી નાખ્યા બધાય, અને આપણે છેક જો અહીંયા બગીચામાં કુંડી છે ને ત્યાંથી પાણી આવે, ત્યાંથી આ થાંભલા આગળ આવે આમાં, ત્યાંથી આપણે આ ફુવારા ગોઠવી નાખ્યા। તો હવે કરી દઈએ ચાલુ મોટર। આપણે 20 નંબર માંડવીમાં કંઈ કવો ફાલ છે, હવે ખાવા જેવી તો થઈ ગઈ, તો એ હજી જો ક્યાંક ક્યાંક આ દાણા કાચા છે, હજી લગભગ 1.5 મહિના જેવી ઊભી રહે, હજી તો હુયા બેહે છે કોક આ બાજુ, હુયા હજી તો બેહે છે। ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:30 અને કપાસમાં પાણી ચાલુ છે। આપણે એટલું પીવરાવી નાખ્યું અને નાગર દાદા આગળ ધોરિયાન કરતા જાય છે। આપણે કાલે 1-2 દીમાં તો પીવરાવી નાખશું, જો સરખી લાઇટ રહી તો। આજે લાઇટ જ નથી બરાબર, આપણે 5-5:30 લીધું હતું, એટલું પીવરાવી નાખ્યું। સવારમાં આપણે માંડવીમાં ફુવારા ચાલુ કરી અને પછી અહીંયા આવી ગયા હતા, 1-2 જગ્યાએ લાઈન હાંધવાની હતી, હાંધી નાખી, અને અત્યારે હવે પાણી ચાલુ કરી દીધું। ઓલી બાજુ ધોર્યું કરી નાખ્યો અને નાગજીભાઈ આગળ પારિયું બાંધતા જાય છે, આપણે 1-2 દીમાં પીવરાવી નાખવું એટલું। તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું પ્રતિકભાઈ બે ડુંગળીમાં પાણી વારી, એટલા 4-5 ક્યારા રહી ગયા હતા અત્યારે, એટલે પીવરાવી નાખી, અને ઉપર 2 પાણી પીવરાવી નાખીને
એટલે હવે વાંધો નહીં, હવે લગભગ 10-15 દી પછી પાણીનો વારો આવશે, કારણ કે ડુંગળી ઉગશે પછી પાણી નહીં ભરાય. તો આજે આપણે કપાસમાં પણ ચાલુ કરી દીધું પાણી. અને વ્લોગ આજે અહીંયા પૂરો કરી. કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો. અને જો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.